પાટણથી દાહોદ કેટલા કિલોમીટર થાય છે અને મિત્રો ત્યાં જવામાં કયા કયા રૂટ છે, એટલે કે 3 રૂટ છે, એમાંથી કયો રૂટ આપણને શોર્ટકટ પડે છે, કેટલા કિલોમીટર થાય છે અને કેટલા કિલોમીટરનો તફાવત પડે છે અને કેટલો સમય લાગે છે, એની બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે। જો તમારે પાટણથી દાહોદ જવું છે તો એના માટે 3 રસ્તા છે। ત્યાં તમે જઈને કઈ જગ્યાએથી નીકળી શકો છો, કયો રસ્તો આપણા માટે શોર્ટકટ પડે છે, કયા રસ્તા ઉપરથી કિલોમીટર કેટલા થાય છે, કયા કયા સ્ટેશન એટલે કે કયા કયા શહેર તરફ થઈને નીકળવાનું છે, એની બધી માહિતી આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે। અને મિત્રો બધી માહિતી તમને ખાસ મેપ દ્વારા તમને આપવામાં મિત્રો આવી રહી છે, કોઈ પણ ફેક વિડીયો નથી। તમે ઘરે બેઠા પણ બધી માહિતી આ મેળવી શકો છો। અને આવા જ વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બીજા નંબરમાં મિત્રો કે તમારે ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ફરવા જવું છે ને તમને રસ્તાની ખબર ના હોય ને કેટલા કિલોમીટર થાય છે તો કોમેન્ટ કરજો મિત્રો, આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું। તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ। પાટણથી દાહોદ 3 રોડ છે, એમાંથી કયા રૂટ ઉપર થઈને આપણા માટે શોર્ટકટ પડશે અને કયા વધારે થાય છે એની બધી માહિતી એની શરૂઆત કરીએ। તો પહેલા રૂટની મિત્રો આપણે વાત કરીએ કે કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે અને ક્યાં મતલબ થઈને નીકળે છે, એ બધી માહિતી આપણે આની અંદર આ વિડીયોમાં મેળવવાની છે। બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો। તો મિત્રો તમે પાટણથી જેવા તમે નીકળો છો એટલે પાટણથી પહેલો રૂટ તો એ છે કે તમારે પાટણથી ધારપુર થઈને નીકળવાનું છે। ધારપુરથી બાલીસણા થઈને મિત્રો આગળ નીકળો એટલે ઉનાવા આવશે। ઉનાવા થઈને મિત્રો આગળ નીકળશો એટલે ભાનુ આવશે, ત્યાર પછી મહેસાણા, અને મહેસાણા થઈને મિત્રો તમે આગળ નીકળશો એટલે મહેસાણાથી આવશે આગળ ગણેશપુરા, નંદાસણથી આગળ નીકળશો એટલે છત્રાલ આવશે, છત્રાલથી કલોલ આવશે અને કલોલથી અડાલજ આવશે। અડાલજ થઈને મિત્રો આગળ નીકળશો એટલે કઠવાડા આવશે અને આગળ નીકળશો એટલે કુહા, અને કુહાથી મિત્રો છીપડી જે આવશે અને છીપડીથી કઠલાલ આવશે। કઠલાલથી આગળ નીકળશો એટલે લુસંદ્રા આવશે અને ત્યાર પછી આગળ નીકળશો એટલે વડાદલા આવશે અને ત્યાર પછી રોજવ, બાલાસિનોર પહેલાં વળી જવાનું છે। રોજવથી સોનીપુરા થઈને ટુવા થઈને કોધરા થઈને સંત રોડ આવશે। સંત રોડથી તમે લીમખેડાથી ડભાડા, ટાંડેલ, જેકોટ અને દાહોદ મિત્રો। હવે આ જે તમને ગામડાઓ કીધા છે એ ગામડાઓ ઉપર થઈને મિત્રો તમે નીકળો છો તો ત્યાં મિત્રો તમને ટાઈમ લાગશે 6 કલાક અને 14 મિનિટ તમારી 4 વ્હીલર ઘરની ગાડી હોય તો। અને કિલોમીટરની મિત્રો વાત કરીએ તો 324 કિલોમીટર મિત્રો થાય છે। હવે બીજા રૂટની પણ મિત્રો આપણે સાથે સાથે વાત મેળવી લઈએ। એટલે મિત્રો જે 3 રૂટો છે કયા કયા આપણને શોર્ટકટ પડે છે એ પણ આપણે બધી માહિતી મિત્રો મેળવવાની છે। તો જે બીજો રૂટ છે એ પણ તમને કહી દઉં કે એમાં કેટલા કિલોમીટર થાય છે ને ક્યાં થઈને નીકળે છે। તો બીજો રૂટ એ છે મિત્રો, એ તમે પાટણથી નીકળો તો એ છે મિત્રો એ ધારપુર થઈને જ નીકળવાનું છે। ધારપુર થઈને બાલીસણાથી ઊંઝાથી ઉનાવા થઈને મિત્રો તમે જ્યાં મહેસાણા આવો છો તો મહેસાણાથી મિત્રો એક ખેરવા તરફ રોડ નીકળે છે। ખેરવા તરફ તમે ગોઝારિયા થઈને આગળ નીકળો તો ગોઝારિયા થઈને આગળ જશો એટલે બાલવા આવશે, બાલવા જઈને રોધેજા આવશે, રોધેજાથી ચિલોડા આવશે, ચિલોડાથી દહેગામ આવશે, દહેગામ થઈને મિત્રો કપડવંજ આવશે, કપડવંજથી જે લુસંદ્રા આવે ત્યાં મિત્રો પાછો રોડ મિક્સ થઈ જશે। ત્યાર પછી બાલાસિનોર થઈને સેવલિયા તરફ થઈને નીકળશો, ગોધરા થઈને સંત રોડ, પીપોદરા, લીમખેડા અને દાહોદ તમે મિત્રો પહોંચી જશો। હવે ત્રીજા નંબરનો જે રૂટ છે મિત્રો, આપણે મેન પોઈન્ટ છે આપણા ત્રીજા નંબરના રૂટની કે ત્રીજા નંબરનો રૂટ કયો છે। હવે પહેલાં મેં તમને આ ગામડાઓ કીધા એમાં ટાઈમની આપણે વાત કરીએ તો 6 કલાક અને 29 મિનિટ લાગે છે અને 322 કિલોમીટર થાય છે તમે કપડવંજ તરફ નીકળો તો, દહેગામ ચિલોડા તરફ નીકળો તો। હવે ત્રીજા નંબરનો જે રૂટ છે એને પણ મિત્રો આપણે ચેક કરી લઈએ, ત્યાં મિત્રો કેટલો સમય લાગે છે અને કેટલા કિલોમીટર થાય છે અને તફાવત કેટલો પડે છે એ પણ આપણે જાણવું જરૂરી છે। તો પાટણથી મિત્રો તમે નીકળશો એટલે પાટણથી આગળ નીકળો એટલે તમારે છે ને કમલીવાળા થઈને નીકળવાનું છે। ત્યાં પછી આગળ તમારે સિદ્ધપુરવાળા રોડ તરફ નીકળવાનું રહેશે। સિદ્ધપુર થઈને કોહડા થઈને આગળ નીકળશો એટલે ખેરાલુ આવશે મિત્રો, ખેરાલુથી સિપોર આવશે, વલસાણા આવશે, ત્યાર પછી આગળ નીકળશો એટલે કેસરપુરા આવશે, દવાડ આવશે, દવાડ થઈને તમે આગળ નીકળશો એટલે તમને અહીંયા
મેઇન પોઈન્ટ આવશે હડિયોલ, હડિયોલથી આગળ નીકળશો એટલે રણછોડ આવશે, ત્યાર પછી આગળ નીકળો એટલે ખલીકપુરા આવશે, એના પછી માલપુર આવશે, માલપુર થઈને આગળ નીકળો તો લીંબડિયા આવશે, લીંબડિયાથી લુણાવાડા આવશે, લુણાવાડાથી વિંછિયા આવશે, એના પછી શહેરા આવશે, શહેર થઈને પાછો રોડ મિત્રો છે ને ગોધરા આવો એટલે બે મિક્સ થઈ જશે. તો આગળના એના એ જ રૂટો છે. હવે આપણે 3 રૂટોની મિત્રો વાત કરીએ તો આમાં મિત્રો 6 કલાક અને 18 મિનિટ લાગે છે અને 325 કિલોમીટર થાય છે, જે તમે મિત્રો આપણે વાત કરી લુણાવાડા તરફ થઈને આવો તો. હવે 3 રૂટોની મિત્રો આપણે સરખામણી કરીએ તો એમાંથી કયો રૂટ આપણા માટે ફાયદાકારક અને શોર્ટ પડે છે એ જોઈ લઈએ. તો જો મોડાસા તરફ તમે હિંમતનગર થઈને મિત્રો નીકળો છો તો તમારા કિલોમીટર થશે 325, સમય 6 અને 18 મિનિટ. પછી ગાંધીનગર તરફ તમે નીકળો છો મિત્રો તો 6 કલાક ને 29, 322 કિલોમીટર. અમદાવાદ ઉપર થઈને મિત્રો તમે નીકળો છો 324 કિલોમીટર થશે. તો હવે તમે વિચારી લો મિત્રો કે કયું આપણા માટે શોર્ટકટ છે. તો તમારા માટે શોર્ટકટ છે ગાંધીનગરવાળું. તમે ગાંધીનગર રોંધેજા તરફ નીકળો છો તો તમે 322 કિલોમીટરમાં તમે પહોંચી જશો. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોઈ પણ જગ્યાએ તમારે ફરવા જવું હોય તો કોમેન્ટ કરજો મિત્રો. આપણે એના વિશે પણ મેપ વિશેની વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું મિત્રો.